આજ દિન સુધી દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને જંગલને અડીને આવેલા વિસ્તારોમાં અથવા તો નદીકાંઠાના વિસ્તારોમાં જ્યાં વધુ પડતા વૃક્ષો અને ઝાડી ઝાંખરા હોય ત્યાં જોવા મળતા, પરંતુ હવે તો દીપડાનો પગ પેસારો શહેરો સુધી પહોંચી ગયો છે। વાત અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારની છે, જ્યાં પોશ સોસાયટીની અંદર દીપડાની એન્ટ્રી જોવા મળી। દીપડો ઘૂસતા જ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો, તો બીજી તરફ વન વિભાગ અને પોલીસ વિભાગ પણ દોડતા થયા છે। ત્યારે ક્યાં અને કેવી રીતે ઘૂસ્યો દીપડો, આવો જોઈએ। હાલમાં જે રાતનું આ દીપડાનું દેખવા મળ્યું છે ગ્રુપમાં, ત્યારનું રાતનું ચર્ચા ચાલી રહી છે કે દીપડો દેખાયો છે રાતના 2 વાગ્યાનું। તો ત્યારનું થોડુંક માહોલ એવો છે કે ક્યાંય સોસાયટીમાં જ નહીં ફરી રહ્યો હોય ને, ક્યાંય પેલું આપણે ટેરેસ ઉપર નહીં હોય ને, એવી રીતના ઓલમોસ્ટ બધે ચેક કર્યું જ છે, પણ તો બી બીક તો છે જ। અત્યાર સુધી આપણે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં અથવા તો સચિવાલયમાં દીપડો દેખાયાની ખબરો જોઈ, પરંતુ હવે તો અમદાવાદ શહેરના બોર્ડ વિસ્તારોમાં પણ દીપડાનો પગ પેસારો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તાર પછી હવે અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં પણ દીપડાએ દેખા દીધી છે। 19 જુલાઈએ મોડી રાત્રે શરણદીપ સોસાયટીના એક બંગલોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસી આવ્યો હતો। આ દરમિયાન રાત્રે બહારથી નાસ્તો લઈને આવતી એક યુવતીએ પોતાના પિતાને જાણ કરી, પછી સમગ્ર સોસાયટીમાં જાણ કરાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। લોકો દીપડાને જોઈને કેટલા ડરી ગયા છે। तो हमें कोई ऐसे जानवर लगा कि कुत्ता होगा या बिल्ली होगी, पर वो उसके लिए बहुत ही लंबा और बड़ा था। फिर हमने उसकी टेल देखी जो ऐसे कर्व थी पीछे से, तो जब वो डिवाइडर पे बैठा और हमने उसके ऊपर स्पॉट्स देखे, उसके कान भी छोटे थे, तो हमें पता चल गया कि ये तेंदुआ ही है। कितनी देर तक आपने देखा था उसको, फॉलो भी किया? हमने आई थिंक कुछ एक दो मिनट માનવા તૈયાર હતું નહીં કે આપણા એરિયામાં દીપડો હોઈ જ ના શકે, એટલે એમને પહેલા તો એમ જ કીધું કે આ દીપડો નહીં હોય, પણ પછી 2 વાગે સોસાયટીના ગાર્ડે જોયો, પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું અને પાકી ખાતરી થઈ ગઈ। એના પછી અમે અમારી અહીંયા આગળ વિસ્તારના દર્શનભાઈ પટેલે આપણા મેયર શ્રી હિતેશભાઈ બારોટને બોલાયા। એમણે જંગલ ખાતાની અને પ્રાણી સંગ્રહની ટીમો આવી અને એમને બધું ચેક કરીને કન્ફર્મ કર્યું, પગમાગ જોઈને, સીસીટીવી ફૂટેજ જોઈને કે આ દીપડો જ છે, અને એમણે બધેક મેમ્બરોને તરત જ સૂચના આપી કે આ સાવચેતી રાખવી, કોઈ બહાર નીકળવું નહીં। સાંજ પડે દિવસે સંતાઈને છુપાઈ રહેશે, પણ રાત્રે આ બહાર ફરતું પ્રાણી છે, એટલે રાત્રે અંધારું થાય પછી કોઈએ ચાલતા 2 વ્હીલર ઉપર આવવું નહીં। સોસાયટીમાં દીપડો ઘૂસ્યા પછી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને ચેકિંગ હાથ ધરતા દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા, જેના પરથી વન વિભાગે પણ પુષ્ટિ કરી, સાથે જ સીસીટીવીમાં પણ દીપડો જોવા મળ્યો, જેથી 3 અલગ અલગ જગ્યા પર વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને પકડવાના પ્રયાસ શરૂ કર્યા છે। આની અંદર હવે દિવસનો જે સમય છે તો દીપડો ચાન્સીસ ઓછા છે કે કોઈ જગ્યાએ જાય એવા, તેમ છતાંય તે જે સાંજનો સમય છે સંધ્યાકાળનો, ત્યારે આપણે પૂરા એવા પ્રયત્ન કરીશું કે બાળકો ખાસ તો ઘરની બહાર ના ફરે અને લોકો અલાયદા અવાવરા વિસ્તારોની અંદર ના જાય। વધુ ટીમ મંગાવવામાં આવશે સાંજના સમયે? જી બિલકુલ, અમે અત્યારે જ ઓલરેડી બેકઅપ ટીમો મંગાવી લીધી છે અને સર્વેલન્સ અમારું કોન્સ્ટન્ટ રહેશે આજુબાજુના વિસ્તારમાં। અમારી ટોટલ 4 થી 5 ટીમો અત્યારે છે ડિપ્લોયડ, અને એની અંદર લગભગ 20 થી 25નો જે કાફલો છે, ઇન્ક્લુડિંગ જે વેટેનરી ડોક્ટર્સ, જે કમ્પાઉન્ડર્સ, એલઆઈ વગેરેની ટીમ, રેસ્ક્યુઅર ટીમની સાથે તમામ ટીમો છે અત્રે। ખોરાકની શોધમાં આટલે સુધી દીપડો આવી ચડ્યો હોય તેવું વન વિભાગનું પ્રાથમિક તારણ છે। જોકે દીપડાને પકડવા માટે સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ દીપડો પાછો ગયો ક્યાં તે કોઈ નથી જાણતું, જેથી આસપાસના રહીશોમાં ભયનો માહોલ છે। તેવામાં દીપડો ક્યારે પકડાશે અને લોકોનો ડર ક્યારે દૂર થશે તે જોવું રહ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો જ પ્રકારે અમદાવાદના ઘુમામાં દીપડો દેખાયા બાદ હવે વન વિભાગ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, અને જેને લઈને ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયા બાદ એક્શન લેવામાં આવ્યા છે। રાત્રિના સમયે પણ વન વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। દીપડો દેખાતા વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું। દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા। ખોરાકની શોધમાં દીપડો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે।
8 થી 9 વર્ષનો દીપડો હોય તેવું વન વિભાગ દ્વારા અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. તો સંવાદદાતા ભૌમિક વ્યાસ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ભૌમિક, હવે જે પ્રકારે આ દીપડો છે તે ગુમા વિસ્તારમાં ઘૂસ્યો છે, દીપડો દેખાયો ત્યારથી લોકોમાં સ્વાભાવિક છે કે ભયનો માહોલ ઉદ્ભવ્યો હોય, પરંતુ પહેલા આપણે એવું જોતા હતા કે જ્યાં ગ્રામ્ય વિસ્તારો છે અથવા તો ક્યાં જંગલી વિસ્તારોની આસપાસ છે તેવા વિસ્તારોમાં આપણે દીપડો કે જંગલી પ્રાણીઓ જોતા હતા, પરંતુ શહેરમાં હવે દીપડો ઘૂસી આવ્યો છે એટલે ભયનો માહોલ તો હોય જ, પરંતુ હવે વન વિભાગ શું કાર્યવાહી કરી રહી છે હાલ? બિલકુલ, આપને જણાવી દો કે ગઈકાલે રાત્રે સરણદીપ મેન્શન છે ગુમા રોડ ઉપર, ત્યાં દીપડો દેખાયો હતો. તેને લીધે ક્યાંક ને ક્યાંક દહેશત છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે જે વન વિભાગના કર્મચારી કે અહીંના સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે અહીંયા સર્ચિંગ કરી, એટલે મતલબ કે તે લોકો પોતાનું એક રૂટીન પેટ્રોલિંગ જે કહેવાય તે કરી રહ્યા છે. કારણ કે આ સોસાયટીમાં કેટલાક એવા પ્લોટ છે કે જે સદંતર બંધ હાલતમાં છે, કે જ્યાં ઝાડી ઝાખરા નીકળ્યા છે, તેથી તે લોકો મોટી સર્ચલાઇટ સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તેઓ પોતે પેટ્રોલિંગ કરી રહ્યા છે, હાથમાં મોટી લાઠીઓ સાથે. કારણ કે સ્વાભાવિક છે કે દીપડાની દહેશત હોય અને દીપડાની દહેશતને કારણે કોઈ પણ પ્રકારનું જોખમ ન થાય તેના માટેનો આ પ્રયત્ન છે. સોસાયટીના તમામ સિક્યુરિટી ગાર્ડને તે નિર્દેશ કરવામાં આવ્યો છે કે તે લોકો દરેક જગ્યાએ મોટી સર્ચિંગ લાઇટ સાથે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે તેઓ સર્ચ કરી રહ્યા છે. ફોરેસ્ટની ટીમ પણ લગભગ 2 ટીમો અત્યારે હાજર છે. આ સોસાયટીનો વિસ્તાર છે. આપને એવું લાગશે કે આ જંગલનો વિસ્તાર છે, પણ આ સોસાયટીની અંદરનો વિસ્તાર છે કે જે આખું ઝાડી ઝાકળ સાથે જે પ્લોટ છે ત્યાં અત્યારે ઘાસ ઉગી ચૂક્યું છે, અને તેથી જ મતલબ કે ફોરેસ્ટ ગાર્ડની સાથે જ આ સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે પોતે પેટ્રોલિંગ કરી રહ્યા છે. હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા અલગ અલગ જે ટીમ છે તે અહીંયા એક્ટિવ છે. બીજું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, આ એક જે આખી જારી અહીંયા લાવવામાં આવી છે દીપડાને પકડવા માટેનો પ્રયત્ન. જ્યારે દીપડો પકડાય ત્યારે આ જારી સાથે તેને લેવામાં આવશે અને તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ જ પ્લોટની બહાર નીકળતા સોસાયટીની શરૂઆત થાય છે, એટલે કે આ સોસાયટીમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પણ લોકો આવે તેની એન્ટ્રી કરવામાં આવે છે. અત્યારે સોસાયટીનો માહોલ જે છે તે સુમસામ છે. આપને બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે આ સોસાયટીમાં અત્યારે લોકો ક્યાંક દહેશતમાં છે, ક્યાંક ડરમાં છે. આખી સોસાયટીમાં આગળના ભાગમાં છે તે કેલોજન મારવામાં આવી છે. બાકીના વિસ્તાર તમે જોઈ રહ્યા છો. દરેક પરિવારને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના ઘરમાં રહે, કારણ વગર તેઓ બહાર ન નીકળે તેવો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર જે હું આપને દેખાડવાનો પ્રયત્ન કરું છું તે સોસાયટીનો બીજો પાર્ટ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સુમસામ છે, એટલે કે આ પછીના ભાગમાં આખું જંગલ જેવો વિસ્તાર છે અને ત્યાં અત્યારે લીલા કલરના બેરિકેડ પણ કરી દેવામાં આવ્યા છે, એટલે કે જે દરવાજો છે તેને લીલા કલરનું બેરિકેડ કરી દેવામાં આવ્યું છે. અહીંથી આગળ જવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે આખો વિસ્તાર છે તે સુમસામ છે અને તેને કારણે અહીંયા વન વિભાગે કહ્યું છે કે આ બાજુ કોઈ આવે નહીં. પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, કરોડોની કિંમતના બંગલા છે, પણ લોકો દહેશતમાં જીવવા મજબૂર બન્યા છે. ફોરેસ્ટ અને પોલીસ કહી રહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં દીપડાને પકડી લેવામાં આવશે, પણ દીપડાના જવાના હજી નિશાન મળ્યા નથી. તેમનું કેવું છે કે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. સોસાયટીના ગેટ ઉપર આપને જણાવી દઈએ કે આખું જે છે તે રીતના સિક્યુરિટી ગાર્ડ છે. આ પાંજરું તમે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે આ ગાડીમાં પાંજરું લાવી દેવામાં આવ્યું છે, એટલે કે પૂરતી તૈયારી વન વિભાગ તેના કર્મચારીઓ સતત એક્ટિવ છે અને તે જ કારણોસર તેઓ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જો ફરી એકવાર દીપડો આવે તો તેને પાંજરે પૂરવાની તૈયારી છે. આમ તો સૌરાષ્ટ્રના અમરેલી હોય, ખાંભા હોય, ગીર હોય, ધારી હોય, ત્યાં વન્યજીવોના હુમલા થાય છે, પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ જેવા શહેરમાં પોસ્ટ વિસ્તારમાં જે આ સ્થિતિ બની છે તે પ્રમાણે આખી સોસાયટી લગભગ કહેવાય કે જેની કિંમત આંકવી બહુ મુશ્કેલ છે. કરોડો રૂપિયાની જમીનો છે, કરોડો રૂપિયાની ખાસ કરીને કહેવાય કે મકાનો છે, તે અત્યારે દહેશતમાં જીવવા મજબૂર છે. જી બિલકુલથી ભૌમિક, એટલે કે જે પ્રકારના દ્રશ્યો વન વિભાગ અત્યારે કામગીરી કરી રહ્યો હોય અને દીપડાને પાંજરે પૂરવાના પ્રયત્નો છે તે તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે સવાલ આખર એ થઈ રહ્યો છે કે અત્યારે લોકોમાં એ પ્રકારની દહેશત જોવા મળી રહી છે. લોકો હવે હાશકારો આખરે ત્યારે જ અનુભવશે જ્યારે આ દીપડો પાંજરે પૂરાશે, પરંતુ તે પહેલા તો હવે લોકોમાં દહેશત છે, એટલે લોકો પોતાના કામકાજ કરવા માટે પણ ઘરની બહાર નીકળવા માટે ડરનો એ અનુભવ છે તે કરતા હશે. લોકો અત્યારે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા હશે ભૌમિક, કારણ કે જે પ્રકારના દ્રશ્યો અમે આપના માધ્યમથી અહીંયા જોઈ રહ્યા છીએ કે ત્યાં આખો જે વિસ્તાર છે, આખી સોસાયટી છે કે જ્યાંથી લોકો અવર જવર અત્યાર સુધી કરતા હતા, તે આખો વિસ્તાર હવે સુમસામ બની ચૂક્યો છે ભૌમિક.
બિલકુલ જ્યારથી આ ખબર મળી છે ત્યારથી સોસાયટીની આસપાસના વિસ્તારમાં કોઈ લોકો ઉભા ન રહે અને કોઈ લોકો વધારે પડતા ભેગા ન થાય તેનો પ્રયત્ન પોલીસ તંત્ર કરી રહ્યું છે. આ વિસ્તારના લોકોને ખાસ કરીને શરણદીપ મેન્શન સોસાયટી તેની આજુબાજુના લોકોને કહેવામાં આવ્યું છે કે કામ હોય તો પોતાની 4 વ્હીલ ગાડી હોય તો 4 વ્હીલમાં જ નીકળે. બાળકો સહિતના વૃદ્ધોને કહેવામાં આવ્યું છે કે તેઓને ઘરમાં રાખે, કામ વગર બહાર ન નીકળે. સાંજ પછીનો સમય ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે કે આ વધારે સૌથી તકલીફ વાળો છે. તમે જોઈ રહ્યા છો કે આ જે સોસાયટી છે તેમાં મોટા પ્લોટ છે, અનેક પ્લોટો ખાલી છે, જેને કારણે ત્યાં અત્યારે જે વાતાવરણ છે તે વરસાદ મતલબ જે હોય કે જે જાડી ઝાખરા છે તેવું છે. અને તેને કારણે હું આપને હજી પણ અંદર લઈ જવાનો પ્રયત્ન કરીશ કે આ સોસાયટીનો વિસ્તાર અમદાવાદ જેવા શહેરમાં, જે અમદાવાદ આખી રાત જાગતું હોય તે અમદાવાદનો પોશ વિસ્તાર શરણદીપ મેન્શન આખો સુમસામ છે. તમે આ સોસાયટી છે એ સૌથી વધારે બંગલાઓ છે. તમે જોઈ રહ્યા છો કે બધી બાજુ અંધારું છે. દરેક જગ્યાએ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કોઈ લોકો બહાર નથી, દરેક લોકો પોતાના ઘરમાં છે. આ સ્થિતિ છે. ફોરેસ્ટ વિભાગ વિશ્વાસ આપી રહ્યું છે કે તમે લોકો ઘરમાં રહો, સુરક્ષિત રહો, તે તેનું કામ કરી રહ્યું છે. આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ બાજુ એક ક્લબ હાઉસ છે, તે ક્લબ હાઉસ બાજુ બી વિસ્તાર આખો સુમસામ થઈ ગયો છે. ફોરેસ્ટની એક ટીમ બહાર છે, ફોરેસ્ટની એક ટીમ ક્લબ હાઉસની પાછળ ડિપ્લોય કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ 2ની જગ્યાએ 4 કરવામાં આવ્યા છે. એટલે કે જે રીતના સ્થિતિ બની છે, તમે અત્યારની સ્થિતિ જુઓ. આ સમયે હરતું ફરતું અમદાવાદ હોય, જાગતું અમદાવાદ હોય, આર્થિક પાટનગર ગણાય છે ગુજરાતનું, અને ત્યાં દીપડો જો આવે તો સ્વાભાવિક છે દહેશત છે. તમે જોઈ રહ્યા છો આ સોસાયટીના મેઇન 3 રસ્તા છે, તે 3ય રસ્તાઓ સુમસામ છે. એટલે કે અહીંયા વધારાની લાઇટો તે ડિપ્લોય કરવામાં આવી છે, પણ ઘરની બહાર કોઈ નથી. દરેક ઘરને સૂચના પણ આપવામાં આવી છે કે બહારની તમામ લાઇટો તે ઓન કરીને રાખે. અને ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે અહીંયા જે બંગલાના પ્લોટ નંબર છે તે છે, તેની સાથે આપ જોઈ રહ્યા છો કે સામેનો વિસ્તાર સુમસામ છે. તો કહી શકાય કે લોકો દહેશતમાં છે. જ્યાં લગી આ દીપડો નહીં પકડાય ત્યાં લગી સ્વાભાવિક છે કે દહેશત રહેવાની છે. જી બિલકુલ જી, ભૌમિક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.